અમદાવાદના સાણંદ તાલુકાના ગીપુરા ગામ ખાતે પાણીની લાંબા સમયથી ચાલતી સમસ્યાનો ઉકેલ માટે નવા બોરવેલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પ્રારંભે આશરે 5 લાખ રૂપિયાનું બજેટ મંજૂર થયું, પરંતુ વધુ સારા આયોજન માટે જિલ્લા સભ્ય સાથે મુલાકાત કર્યા બાદ કુલ 13 લાખ રૂપિયાની ખર્ચે બોર બનાવવાનો નિર્ણય લેવાયો। આ કામગીરીમાં ગ્રામજનોનો લોકફાળો પણ ઉમેરાશે। ખાતમુહૂર્ત દરમિયાન બોરની જગ્યાને લઈને થોડો વિવાદ ઊભો થયો, પરંતુ ગામના સરપંચ દ્વારા તમામ પ્રશ્નોનું સમાધાન કરવાની ખાતરી આપવામાં આવી। આ પ્રસંગે ઇરિગેશન વિભાગના અધિકારીઓ, સરપંચ તેમજ ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજે ગીપુરા ગ્રામ પંચાયતમાં ગીપુરા ગામમાં પાણીની ખૂબ સમસ્યા હોવાથી તેમજ ગામથી 3 કિલોમીટર બોર જૂનો આવેલો હતો, જે બોર નિષ્ફળ જતાં હાલમાં નર્મદા વિભાગમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે, જેથી ગામના ગ્રામ પંચાયત બોડીએ સરકારશ્રીમાંથી જિલ્લા પંચાયત દ્વારા 2023માં 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાવેલી, જે અધૂરી અને અપૂરતી હોય ડેલિગેટ સાથે ગામજનો, પંચાયત બોડીના સભ્યો તથા આગેવાનો મિટિંગ કરી અને સદરૂ ઇરિગેશન વિભાગના સાહેબોને બોલાવી સદરૂ લોખંડના બોર માટે એસ્ટિમેટ લેવામાં આવેલું, તો આશરે 13 થી 15 લાખનું એસ્ટિમેટ આપવામાં આવેલું છે, જ્યારે લોન અને ગ્રાન્ટ 5 લાખ રૂપિયાની મંજૂર થયેલી છે, જેથી 10 લાખ રૂપિયાનો ફાળો ગીપુરા ગામના લોકજનો પરથી લોકફાળો ઉઘરાવી અને બોર બનાવવાનો છે। ગીપુરા ગામમાં 3 થી 4 જગ્યાએ બોર બનેલા છે, અને જે બોર બનેલા હોય એની નજીકમાં 300 થી 400 મીટર સુધી બોર નવો બનાવી શકાય નહીં, અને હાલમાં જે જગ્યા ગ્રામ પંચાયત બોડીએ સર્વસંમતિથી પસંદ કરેલી છે એ જગ્યાની આજુબાજુ કોઈ પણ જાતના બોર આવેલા નથી। એ જગ્યા સિવાય ગામમાં ઉપલબ્ધ 2 જગ્યા બીજી કોઈ આવેલી નથી, જેથી આ જગ્યાએ સર્વસંમતિથી પંચાયતે બોર બનાવવાનું નક્કી કર્યું છે, જેનું આજરોજ સરપંચશ્રી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે, અને જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહેલા હતા। અફઝલ ખાન પઠાણ સાથે બેહલોલ મલિક, દિવ્યાંગ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ।